મિત્રો, આ વાર્તામાં સાંભળો કે નવા લગ્ન પછી બંનેને પ્યાર સિવાય કંઈ સૂચતું નહોતું, પણ થોડા સમય પછી કંઈક નવું કરવાની ચાહમાં પતિએ પત્નીને ગેરમર્દ સાથે સંબંધ બાંધવા કહ્યું. મિત્રો, તમને ખાસ વિનંતી છે કે જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો અને સરસ મજાની કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટ અને તમારા લાઇકની મને ખૂબ જ જરૂરત છે. તમારો પ્રેમ મારા ઉપર સદાય રાખજો. તો ચાલો વાર્તા શરૂ કરું છું. દોસ્તો, આજની વાર્તા સંજય અને સલોનીની છે. સંજય મારવાડી વેપારી પરિવારથી છે. તે તેના પિતા જુગલબાબુ અને મોટાભાઈ કમલ સાથે વેપારમાં બેસે છે. જુગલબાબુએ કંઈક એવી સેટિંગ કરી બંને ભાઈઓની જવાબદારીઓને કે સંજય તો સવારે પિતાજી સાથે 10 વાગ્યે ઓફિસ આવી જાય, લંચ પણ ત્યાં જ લે, પણ ઘડિયાળ જોઈને 6 વાગ્યે તે ઓફિસ છોડી દે. તેનો ભાઈ કમલ મોડી રાત સુધી બધા કામ પૂરા કરીને ઘરે જાય. પિતાજી મોટા ભાઈ સાથે રહે અને સંજય એક અલગ સોસાયટીમાં અલગ ફ્લેટમાં રહે છે. સંજય અને સલોનીનો એક જ દીકરો છે. તે દહેરાદૂનમાં તેની નાની સાથે રહીને ભણે છે. તો હવે સંજય અને સલોની પણ પાસે પ્યાર સિવાય કોઈ બીજું કામ નથી. જો કે સંજયના લગ્ન એક અરેન્જ મેરેજ છે, પણ બંને જ ઓછી ઉંમરના હતા લગ્ન સમયે. મતલબ સંજય 22નો અને સલોની 20ની. બંને લગ્ન પહેલાં ખૂબ જ મળતા, સાથે ફરતા અને મિલન સિવાય બધું કરી ચૂક્યા હતા. કારણ કે લગ્ન નક્કી થયા પછી તરત જ જુગલબાબુએ સંજય માટે એક અલગ સોસાયટીમાં ફ્લેટ લઈ લીધો હતો, જેનું ફર્નિચરનું કામ જોરશોરથી ચાલુ હતું. સલોની લોકલ જ પોતાની માસી પાસે રહેતી હતી, તો ઘણીવાર તે સંજયના કહેવાથી ફ્લેટમાં કામ જોવાના બહાને આવી જતી હતી. તે અવારનવાર બપોરે 1 વાગ્યાની આસપાસ આવતી હતી, જ્યારે બધા મજૂર જમવા માટે એક રૂમમાં હોય. ત્યારે સંજય અને સલોનીને પ્યાર કરવાનો પૂરો મોકો મળી જતો હતો. સલોની દિલ્હી યુનિવર્સિટીમાં ભણેલી હોવાથી બેબાક અને ખૂબ જ ફોરવર્ડ હતી. સંજય તો મારવાડી લલ્લુ હતો, પણ સલોનીએ લટકા ઝટકા બતાવીને તેને પૂરો વશમાં કરી રાખ્યો હતો. આ પહેલાં સંજય બાબુ તો કોઈ છોકરીને નજીક ગયા નહોતા, અથવા એમ કહો કે તેમને પહેલાં કોઈ છોકરીએ ભાવ આપ્યો નહોતો. પણ સલોની ખૂબ જ તેજ છોકરી હતી. તે સમજી ગઈ હતી કે સંજયને ઝાડ પર ચડાવીને જિંદગીની મજા લૂંટી શકાય છે. સલોનીએ જ્યારે પહેલીવાર સંજયને પ્યાર આપ્યો ત્યારે તેને એહસાન સંજયે એક ખૂબ જ મોંઘી ડ્રેસ આપીને ચૂકવ્યો, અને ત્યારબાદ તો સલોની તેના પર પ્રેમ લૂંટાવતી ગઈ અને સંજય તેને મોંઘા ગિફ્ટથી નવાજતો ગયો. સલોની સંજયને ખૂબ જ ઉશ્કેરતી હતી, પણ સંજયની હિંમત ન પડી. જ્યારે એક સાંજે બંને ફ્લેટમાં એકલા હતા, ત્યારે સલોની તો તેને બેડ ઉપર ખેંચી ગઈ હતી. સાચું તો એ હતું કે સલોની સંજયને પોતાના શરીરનો દીવાનો બનાવી દેવા માંગતી હતી, અને તે તેમાં સફળ પણ થઈ ચૂકી હતી. હવે સંજય લગ્નની કોઈ પણ ખરીદી સલોની વગર કરવા માંગતા નહોતા. એકવાર તો સંજયના માતાજી પણ નારાજ થઈ ગયા કે શું તારી ચંદીગજી પર વહુ જ અપાવશે? સલોનીએ પોતાને ખૂબ જ મેન્ટેન કરી રાખી હતી. ખાવા પીવામાં પરેજી ઉપરાંત બોડી ટોનિંગ માટે જીમ તે રેગ્યુલર જતી હતી. બંનેના લગ્ન ધામધૂમથી થયા. સુહાગરાત માટે જુગલબાબુએ એક 5 સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. સંજય તો તે બધું કરતો ગયો જે સલોની તેને બતાવી રહી હતી. સંજય કોઈ છોકરીને વગર કપડાં પહેલીવાર જોઈ હતી. તે તો પોતાની કિસ્મત ઉપર નિહાલ હતો. સલોનીનું કૌમાર્ય ભંગ સંજયે જ કર્યું હતું. તે ચાહતી હતી કે સંજય આ ખબર પોતાની માને આપે. જૂના પરિવારોમાં, ખાસ કરીને જૂના મારવાડી પરિવારોમાં તેનું ખૂબ મહત્વ હોય છે. એકવાર તો સલોનીએ અફસોસ કર્યો કે જો તે સાંજે ફ્લેટ ઉપર તે સંજયનું શરીર જોઈ લેતી તો કદાચ તે લગ્ન વિશે ફરીથી વિચારતી. પણ હવે શું થઈ શકે? પછી સલોનીએ સંજય સાથે પૂરા થતા પોતાના શોખ વિશે વિચાર્યું, તો તેને લાગ્યું કે કોઈ વાત નથી, કામ ચાલી જશે. બાદમાં સલોનીએ મોટા ફખ્રથી આ વાત પોતાની સહેલીઓ અને ભાભીઓને જણાવી કે પૂરી રાત સંજયે મારી હાલત ખરાબ કરી નાખી હતી. મને જરા પણ સૂવા દીધી હતી નહીં. આગળથી પાછળથી મને
ખબર નહીં શું ખાઈને આવ્યો હતો સંજય. બધી કુંવારી સહેલીઓ આ મન્નત માંગી કે ભગવાન એવો પતિ તેમને પણ મળે, અને ભાભીઓએ તો પોતાના પતિઓને ઠપકો આપ્યો કે કંઈક શીખો સંજય પાસેથી. મોરેશિયસમાં હનીમૂન પછી સંજય અને સલોની એક અઠવાડિયાની જૂની કોઠીમાં રહ્યા. પછી પોતાના ફ્લેટમાં આવી ગયા. સલોનીનો જાદુ સંજયના માથા પર એવો ચઢીને બોલતો હતો કે બધાને તેને જોરુનો ગુલામ કહેવા લાગ્યા. સંજયનો કોઈ મિત્ર વર્તુળ નહોતું, કારણ કે તે સલોની વગર ક્યાંય જતો નહોતો. જબરજસ્ત પ્યારનું પરિણામ એ આવ્યું કે સલોની પહેલા જ મહિને ગર્ભવતી થઈ ગઈ. તે બંનેએ પરિવારની ખૂબ જ ખુશામત કરી કે તેમનાથી બેદરકારી થઈ ગઈ છે, તેઓ બાળક નથી ઈચ્છતા. પણ સંજય અને સલોની બંનેના પરિવારજનોએ બાળક પાડવાની સ્પષ્ટ ના પાડી દીધી. હવે આગામી 4 વર્ષ સંજય અને સલોની સાથે ક્યારેક સંજયની માં રહી, ક્યારેક સલોનીની માં. તો તેમની જિંદગી તો માનો કે બેકાર જ થઈ ગઈ હતી. આખરે જ્યારે સલોનીની માં જબરજસ્તી તેના દીકરા અર્પિતને પોતાની સાથે દહેરાદૂન લઈ ગઈ, તો શરૂઆતમાં તો સંજય અને સલોની બંનેનું મન લાગ્યું નહીં. પણ જલ્દી જ તેમની લાઈફ એક્સપ્રેસ લાઇન ઉપર આવી ગઈ અને ફૂલ સ્પીડમાં દોડવા લાગી. સંજયને પ્યારમાં નવા નવા નુસ્ખાઓ કરવાનો શોખ હતો. તેની પાસે લગભગ દરેક પ્રકારનું રમકડું હતું જે બજારમાં ઉપલબ્ધ હોય છે. મિત્રો, હું જે રમકડાની વાત કરું છું તે રમકડાથી સ્ત્રી પોતાના શરીરની જરૂરતને પૂરી કરી શકે છે. ખરેખર સલોનીની પ્રેમની ભૂખ બુઝાવવી સંજયના બસની વાત નહોતી, પણ બંને એકબીજાથી જીવથી વધારે પ્રેમ કરતા હતા. તો પછી બાકીની વાતો બેમાની થઈ જતી હતી. સલોની જાણતી હતી કે અને મહેસૂસ કરતી હતી કે સંજય તેની દરેક સાચી અને ખોટી વાત માની લે છે, ક્યારેય તેને ખોટું નથી કહેતો, તેની સાથે બધાનું સાંભળે છે અને તેના આડાઅવળા ખર્ચાઓ પણ કોઈ રોકટોક નથી. તો જેટલું મળતું હતું સલોની તેમાં ખુશ હતી. ઓફિસથી સાંજે 7 વાગ્યા સુધી આવ્યા પછી સવારે 9 વાગ્યા સુધી સંજય પોતે પણ રૂમમાં રહેતો અને સલોનીને પણ બહાર જવા દેવતો નહોતો. ખાવાનું, ચા, નાસ્તો બધું મેડ રૂમમાં જ લાવતી. રૂમ જ્યારે બંધ હોય ત્યારે બધાને કહી રાખ્યું હતું કે કોઈએ ખટખટાવવાનું પણ નહીં. ખરેખર સંજય રૂમમાં ના તો પોતે કંઈ પહેરતો હતો, ના સલોનીને કંઈ પહેરવા દેતો હતો. તે તો જ્યારે મેડ કંઈ સામાન લાવતી ત્યારે સલોની ગાઉન પહેરી લેતી. હવે સંજયને તો પાર્ટીઓમાં જવાનો શોખ પણ લાગી ગયો હતો અને સલોની પણ સાથે જ હોતી. અમીરોની પાર્ટીઓમાં દારૂ એક અગત્યનો ભાગ બની ગયો છે, જેમાં ઘરવાળીઓ પોતાના પતિઓનો પૂરો સાથ આપે છે. ખરેખર આ પાર્ટીઓમાં દારૂબાજી સ્ટેટસ સિમ્બલ બની ગયું છે. તો સંજય અને સલોની પણ પીવા લાગ્યા હતા, પણ પીતા ખૂબ થોડું હતા. મોટે ભાગે તો સંજય સલોનીને જામ લઈને કાં તો બાથટબમાં ઘૂસ્યો હતો, કાં તો ઠંડી ઋતુમાં રજાઈની અંદર. સંજયને મૂવીઝ જોવાનો ખૂબ જ શોખ હતો. તેમના બેડરૂમમાં રાત્રે 9 વાગ્યે મૂવી લાગી જતી હતી. ખરેખર કામ કંઈ બીજું હતું નહીં. 7 વાગ્યે આવ્યા પછી નાહીને અને ડિનર લઈને તે બંનેને બેડરૂમમાં ઘૂસી જતા હતા. ત્યારબાદ તો કોઈ તેમને ડિસ્ટર્બ કરી જ ન શકે. બંને બેડમાં રજાઈમાં ઘૂસેલા હોતા અને પેગ એક જ બનાવતા. હવે એક નવો શોખ લાગી ગયો હતો સલોનીને. ખાલી સમયે તે દિવસ દરમિયાન આમ તેમ ખુરાફાતી દિમાગ લગાવતી. તેની કોઈ કીટી પાર્ટીમાં ગપ્પાબાજી દરમિયાન કોઈ છોકરીએ વાર્તાઓનો ઉલ્લેખ કર્યો. બસ ઘરે આવીને સલોનીએ શોધ્યું તો તેને વાંચીને મજા આવી ગઈ. તેના શરીરમાં કરંટ દોડવા લાગ્યો. હવે તો સલોની વાર્તાઓની શોખીન થઈ ગઈ. તેને આ શોખ સંજયને પણ લગાડી દીધો. હવે તેમને આ વાર્તાઓમાં મૂવીઝ કરતાં વધારે મજા આવવા લાગી. હવે પ્યાર દરમિયાન બંને જ અવારનવાર કોઈ ત્રીજાનું નામ લઈને મજા લેતા. સંજય સલોનીને અવારનવાર કહેતો કે ફલાણી વાર્તાની નાયિકાની જેમ નાયકના દોસ્ત પ્યાર કરી રહ્યો હતો, તેમજ તને પણ મારો કોઈ દોસ્ત પ્યાર કરી રહ્યો હશે. પછી સલોની તેને પૂછે છે કે તું શું કરી રહ્યો હોઈશ? તો સંજય કહે છે કે કાં તો હું તેની બૈરીને પ્રેમ કરી રહ્યો હોઈશ, કાં તો અમે બંને જ તને પ્રેમ કરી રહ્યા હોઈશ. ત્યારે સંજયે વાત બીજી તરફ લઈ જવાની કોશિશ કરી તો સલોનીએ માદક અદાથી સંજયને કહી દીધું, નહીં, જ્યાં સુધી તું મને પ્રેમ નહીં કર, મારું મન નહીં ભરાય. સંજયનો એક બાળપણનો દોસ્ત હતો, પ્રવીણ.
જે હવે તેમની જ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે આવીને રહેવા લાગ્યો હતો. તેનું અને સંજયનું કંઈક વેપારમાં પાર્ટનરશિપ પણ હતી. પ્રવીણ ખૂબ મિલનસાર અને આકર્ષક વ્યક્તિત્વનો છોકરો હતો અને સંજયથી ઉંમરમાં 1 વર્ષ નાનો. સલોનીની બરાબરનો હતો. તેને અને સલોનીનું હસી મજાકનું ચાલતું રહેતું હતું. પ્રવીણની પત્ની સંજના ખૂબ જ સુંદર અને સ્માર્ટ હતી, પણ તેને વધારે બોલવું ગમતું નહોતું. પ્રેમમાં તે પ્રવીણનો પણ ભરપૂર સાથ આપતી, પણ સંજના સલોનીને સારી માનતી નહોતી, તો થોડી દૂર જ રહેતી હતી. મતલબ કે તેઓની બૈરીઓનું એકબીજાના ઘરે વધારે આવવા જવાનું નહોતું. સલોનીની સરખામણીમાં સંજનાની પસંદ સારી હતી. પ્રવીણને પણ ખૂબ શોખ હતો. આ વાત ત્યારની છે જ્યારે દરેક ઘરમાં VCR અને CD હોતી હતી. પ્રવીણ સાથે તેના માતાજી પિતાજી પણ રહેતા હતા, તો તેને વધારે સ્વતંત્રતા નહોતી. સંજય અવારનવાર તેને મૂવીઝની CD જોવા માટે આપી દેતો. મહિનામાં 1-2 વાર પ્રવીણ સંજય સાથે 1-2 પેગ પણ મારી લેતો. એક રાત્રે બેડ ઉપર સંજય અને સલોનીને છેડવાના ઉદ્દેશ્યથી કહ્યું, પ્રવીણ આજકાલ કંઈક વધારે જ તૈયાર રહે છે. રોજ તે CD માંગે છે. આજે તેની કદાચ CD પૂરી થઈ ગઈ હશે. સલોનીએ પૂછ્યું, કેમ? તો સંજયે બોલ્યો કે તેના પિતાજીએ કોઈ કથા જોવા માટે 2-4 દિવસ માટે તેનું VCR માંગી લીધું છે. સલોની મૂડમાં હતી તો બોલી ઉઠી, વધારે દયા આવી રહી છે તો તેને અહીં બોલાવીને દેખાડી લઈએ, સાથે પેક પણ લગાવી લઈશું. સંજય બોલ્યો, તમારી સામે? સલોની બોલી, નહીં, હું કિચનમાં જતી રહું છું. હવે સંજયે સલોનીને કહ્યું, તું શા માટે જતી રહે છે? તું પણ સાથે જો. સલોની ભડકી ગઈ. હા, હમણાં જ જોઉં છું. હું તેની સાથે. સંજયે કહ્યું, શું થઈ જાય જો આપણે ત્રણેય સાથે મળીને જોઈએ તો? આખરે તે મારા બાળપણનો સાથી છે. તે પણ તારા જલવા જોઈ લેત. આમ પણ જ્યારે પણ આવે છે તને જ જુએ છે. સ્કૂલમાં જ્યારે અમે લોકો સ્વિમિંગ પુલમાં નહાતા હતા ત્યારે કપડાં બદલતી વખતે એકબીજાને જોતા હતા. મિત્રો, વાર્તા આગળ ચાલુ રહેશે.